વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। ચોમાસાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, એવામાં 3 વરસાદી કાંસની સફાઈ જ નથી થઈ। ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ પણ બાકી છે અને 1 જૂન પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ હાલ તો વડોદરાના માર્ગો પર આડેધડ ખોદકામ કરેલું જોવા મળ્યું। માંજલપુરમાં તો 2 કિલોમીટરનો રોડ બેસી ગયો છે। નવા યાર્ડમાં પણ ભૂકી કાંસ પર 76 ફૂટની સેફટી વોલ પણ ધરાશાયી થઈ ચૂકી છે। વડોદરા કોર્પોરેશન પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થયાના દાવા કરી રહી છે। પોલ ખુલી રહી છે। અત્યારે આપણે માંજલપુર વિસ્તારમાં છીએ। જોઈ શકો છો, સરસ્વતી કોમ્પ્લેક્સથી તુલસીધામ 4 રસ્તા 2 કિલોમીટરનો રસ્તો એક તરફ બેસી ગયો છે। હાલમાં જે વરસાદ ખાબક્યો, કમોસમી વરસાદ ખાબક્યો અને તેમાં આ પ્રકારની સ્થિતિ થઈ છે। લોકોના ઘરની બહારની ડ્રેનેજો તેને ઢાંકણા પણ નાખ્યા નથી, સાથે ઘરની બહારનો મુખ્ય જે આ રસ્તો એપ્રોચ રોડ છે આખે આખો બેસી ગયો છે। સ્થિતિ એ છે કે જ્યારે વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળશે, આ રોડ છેલ્લા 1 મહિનાથી કામગીરી એમને હાથમાં લીધી છે, તેમ છતાં પણ અહીંયા રોડ પર જ્યાં ત્યાં ખાડા જોવા મળે છે, તો એ યોગ્ય ના કહેવાય। પ્રી મોન્સૂન કામગીરીની બાબતમાં તો બિલકુલ ઝીરો કહેવાય। બીજું કે સામે આ બ્લોક કાઢીને જે રોડ બનાવવાની કામગીરી છે બહુ ખરેખર પ્રશંસનીય કહેવાય, પરંતુ એની સાથે સાથે જે રહીશો છે એ રહીશોના તમામ ગટર લાઈન તૂટી ગઈ છે, પરંતુ કોઈ અધિકારી જોવા આવ્યું નથી કે ગટર લાઈન શા માટે તૂટી ગઈ છે, કેવી રીતે તૂટી ગઈ છે। તો અહીંયા જે વરસાદી કાંસની લાઈન નાખવામાં આવી હતી એના પર આ લોકો હજુ પૂર્ણ રીતે રોડ નથી બનાવવામાં આવ્યો, ના તો કે આ લોકો એને મેન્યુઅલ્સની ઉપર ઢાંકણા મૂકવામાં આવ્યા છે, વ્યવસ્થિત રીતે બનાવવામાં નથી આવ્યું, કોઈ સ્લેન્ટ નથી બનાવવામાં આવ્યો રોડ ઉપર, લોકોના ઘરના દરવાજાની બહાર જ તે ખાડો મોટો પડી ગયો છે। તો વડોદરાની પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો ઓન પેપર દેખાવા પૂરતી કામગીરી થઈ હોય એવું મને લાગે છે। મેનહોલની વરસાદી જે કેચપીટ છે એની સફાઈ ખાલી કેચપીટ ખોલીને ઢાંકણ પૂરતી થાય છે, પાઇપોની સફાઈ થતી નથી, એટલે પાણી તો પહેલાં 1-2 વરસાદમાં ફોર્સથી પાણી આવે ને જે લાઈનો સાફ થઈ તે થઈ, અધરવાઇઝ લોકલાઇઝ ફ્લડિંગ થાય, પછી પંપ મૂકીને એને દૂર કરવાની। રસ્તામાં જે ભૂવા પડે છે એમાં તો જે તે ટાઈમે જ્યારે બી આ ભૂવો પડે કે ખાડો પડે એ વખતે કોર્પોરેશન તાત્કાલિક એના પર એક્શન લેતી હોય છે અને તરત જ એને પૂરી દેવામાં આવે છે, એનું સમારકામ કરવામાં આવે છે।